અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા રાજકોટ શહેર ખાતે પહોંચી હતી। આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે। તો શહેરમાં ચરણ પાદુકા પહોંચી ત્યારે તેમનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો આ પાદુકાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સહિતના નેતાઓ જોડાયા હતા। મળતી માહિતી અનુસાર પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 8 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પાદુકામાં કિંમતી રત્નો પણ લગાવવામાં આવ્યા છે। આ પાદુકાને અયોધ્યા મંદિરની દક્ષિણા કર્યા બાદ દેશના અન્ય મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં આવી રહી છે। રાજકોટથી સોમનાથ, દ્વારકા અને છેલ્લે ચિત્રકૂટથી પગપાળા ચાલી અયોધ્યા લઈ જવામાં આવશે। તેમજ 6 ફૂટનું સોના ચાંદીનું ધનુષ પણ બનાવાયું છે, જે અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।